કમલમ નડિયાદ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિકાસ અને જનકલ્યાણની ઉપલબ્ધિઓ અંગે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસ, ગરીબ કલ્યાણ, ડિજિટલ ગવર્નન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે। સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડા જિલ્લામાં પણ પહોંચ્યો છે। નડિયાદ રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસિત થઈ રહ્યું છે। ઉત્તરસંડા નજીક બુલેટ ટ્રેનનું સ્ટેશન, લોથલ મ્યુઝિયમ, હાથીજણ, ડાકોર, ફોરલેન રોડ સહિતના મહત્વના પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે। કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મલડા, ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર તથા જિલ્લા અધ્યક્ષા નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજે મોદી સરકારના 12 વર્ષની વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણની યાત્રાના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબનું આજે સ્વાગત કરું છું। બીજા એવા આપણા ખેડા જિલ્લાનું ગૌરવ અને મૌધા વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત સરકારના મંત્રી માન્ય શ્રી સંજયસિંહજીનું પણ આજે સ્વાગત કરું છું। ખેડા જિલ્લાના સાંસદ માન્ય શ્રી દેવુસિંહજીનું પણ સ્વાગત કરું છું। ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ માન્ય અર્જુનસિંહજી, માન્ય કલ્પેશભાઈ, માન્ય યોગેન્દ્રસિંહજીનું આજે સ્વાગત કરું છું। ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું પણ આજે સ્વાગત કરું છું। આપણી વચ્ચે મોદી સરકારના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણની જે પ્રકારે વિકાસ થયો છે, જે પ્રકારે કામ થઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજી અને વાર્તાલાપ કરવા માટે આપણી વચ્ચે બંને મંત્રીશ્રીઓ ઉપસ્થિત થયા હોય ત્યારે એ આપણને મોદી સરકારના 12 વર્ષની વિકાસની વાતો કરવાના છે। આપ સૌના માધ્યમથી છેવાડાના ખેડા જિલ્લાના એક વ્યક્તિ સુધી પહોંચે એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ આવકારું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ટૂંકી નોટિસમાં પણ આપ સૌ ઉપસ્થિત થયા છો। હું વિનંતી કરું આપણા મંત્રીશ્રીને કે પ્રેસ વાર્તાની શરૂઆત કરે। મીડિયાના કન્વીનર શ્રી દક્ષેશભાઈ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર ક્ષેત્રના પરિવાર મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે આદરણીય મોદી સાહેબના સરકારને 12 વર્ષ પૂર્ણ થાય છે અને 12 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશમાં જે પરિવર્તન આવ્યું છે, જે બદલાવ આવ્યો છે, એના આપણે સૌ સાક્ષી બન્યા છે અને હું તો પ્રતિનિધિ તરીકે તેઓના દેશના વિકાસના, જનકલ્યાણના કાર્યોનો ક્યાંક સહભાગી પણ થયો છું। એનું મને આનંદ છે અને હું ભાગ્યશાળી સમજું છું। જો ખેડા લોકસભાની વાત કરીએ તો હું મેજર કામ ગણાવું કે જે આપણે ત્યાં ઉડીને આંખે વળગી શકે એવા કામ હોય તો ઉત્તરસંડા એટલે આપણી બાજુમાં જ હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેનનું ત્યાં કેન્દ્ર બની ત્યાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે। આપણે ત્યાં લોથલ પણ ખેડા લોકસભાનો ભાગ છે। લોથલમાં પણ 3,500 કરોડના ખર્ચે તત્કાલીન હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરીને નવી પેઢી સમક્ષ એ વખતના આપણા વેપાર સંબંધો, આપણા પાડોશી દેશો સાથેના સંબંધો અથવા તો આ ગુજરાતમાં કેવી રીતે સમુદ્ર માર્ગ દ્વારા વેપાર થતા, આ સૌને દર્શાવતું એક આધુનિક મ્યુઝિયમ એ આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા મળ્યું છે। એનું કામ પણ ચાલે છે, બુલેટ ટ્રેનનું પણ કામ ચાલે છે। આપણે જાણીએ છીએ કે બુલેટ ટ્રેનનું કામ હમણાં આપણા બધાની સાથે વિઝિટ પણ કરી હતી, કેટલું ચોકસાઈવાળું કામ હોય। આ જે બુલેટ ટ્રેનનું કામ છે એ કામમાં જો 1 મિલીમીટરનો પણ ફરક આવે, એની ઉપરના બીમ કે પિલર ઉપર પણ જો થોડો બી ફરક આવે તો એના ગંભીર નુકસાન થઈ શકે, એવા મોટા અકસ્માતો પણ સર્જી શકે। તો એની ડિઝાઇન બનાવવામાં જે કાળજી રાખવામાં આવી, હું એવું માનું છું કે દેશમાં ખૂબ મોટો એવો પ્રોજેક્ટ છે કે જ્યાં અનેક નવી પેઢી આ ડિઝાઇનના વર્કને હવે તો ઇમ્પ્લિમેન્ટેશન થાય છે। આદરણીય અશ્વિની વૈષ્ણવજીએ જાહેરાત કરી છે કે 15મી ઓગસ્ટ 2027માં અમે પહેલી આ બુલેટ ટ્રેન દોડાવશું। તો એ બુલેટ ટ્રેન વાપી અને બિલીમોરા વચ્ચે દોડશે, ફેઝ વાઇઝ થશે। પહેલાં બિલીમોરા
વાપી અને બિલીમોરા વચ્ચે, પછી સુરત અને બિલીમોરા વચ્ચે, પછી આપણે જેમ તબક્કાવાર આ બાજુના ટ્રેકમાં આવીએ તો અમદાવાદથી સુરત અને પછી બિલીમોરા સુધી, અને એ જ સમયે બિલીમોરાથી આગળ મુંબઈને જોડતી ટ્રેન તૈયાર થશે. એટલે આ જે પ્રોજેક્ટ છે એ કુલ મળીને 1,92,000 કરોડથી પણ વધારે નાણાં ખર્ચીને આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. અને એ જ્યારે ખેડાનું એક કેન્દ્ર આપ્યું હોય, ખેડા અને આણંદ જિલ્લાનું સંયુક્ત સ્ટેશન છે, ત્યારે એક અનુભવ એવો છે કે જાપાનમાં જ્યાં જ્યાં આ સ્ટોપેજ આપવામાં આવ્યા છે ત્યાં એક નવું શહેર ઊભું થયું છે. તો ભવિષ્યમાં આપણે ત્યાં આ ઉત્તરસંડાને કેન્દ્ર સમજીને વિચારીએ તો ભાવિ જે ડેવલપમેન્ટ આવવાનું છે એ એવું ડેવલપમેન્ટ આવવાનું છે કે એક તરફ નડિયાદના પાદરમાં જ છે ઉત્તરસંડા, તો ભવિષ્યમાં આણંદને પણ જોડી દેશે. તો આણંદ અને નડિયાદને એક ટ્વિન સિટી તરીકે પણ ડેવલપ થવાની ખૂબ મોટી શક્યતાઓ છે. અને એટલે આપણે ત્યાં નવકુડા એક ઓથોરિટી પણ બનાવી છે કે જે નડિયાદ આણંદની વચ્ચે એક ઓથોરિટી, ડેવલપમેન્ટ ઓથોરિટી તરીકે ત્યાં કામ કરશે. એટલે ભવિષ્યમાં આ કેન્દ્રના આ પ્રોજેક્ટથી ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે.